ભાગાકારનો સવાલ મને પૂછેલો છે કે અહીંયા જે સંખ્યા આપેલી છે એને 9 વડે ભાગતા કેટલી શેષ વધશે। એટલે વિદ્યાર્થી કહેશે કે આ તો એકદમ સરળ છે, 5 3 8 2 7 4 2 1 6 ભાગ્યા 9 આ પ્રમાણે કરીને સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે। પણ આ રીતે સવાલનો જવાબ આપશો તો તમને સવાલનો જવાબ મળશે પણ બપોર પછી। તો આપણે સવાલનો જવાબ આવી રીતે નથી આપવાનો, તો આપણે કઈ રીતે આ સવાલનો જવાબ આપવાનો છે? તો સવાલનો જવાબ આપવાની એક સરળ રીત છે કે અહીંયા જે સંખ્યા આપેલી છે એ અંકોના સંખ્યાનો સરવાળો કરતા જાઓ અને 9 9 થાય છે એને કેન્સલ કરતા જાઓ, એટલે સહેલાઈથી તમને જેટલા 9 ના ગુણાંક છે એ કેન્સલ થઈ જાય અને બાકી જે વધે છે એ હંમેશા શેષ હશે। એટલા માટે જોવા જઈએ તો હું કહી શકું કે અહીંયા 7 અને 2 છે એ 9 થશે, અહીંયા 5 અને 4 છે એ 9 થશે, અહીંયા 8 અને 1 છે એ 9 થશે, અહીંયા 6 અને 3 છે 9 થશે। તો મારા માટે જે 2 બાકી રહ્યા છે એ થઈ જશે મારી શેષ। તો આવો જ બીજો દાખલો તમારા માટે, સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો।